ઓકે, ગુડ ઇવનિંગ બાળકો. આજે આપણે ડીઓ ઓફિસમાંથી જે પ્રશ્ન બેંક આવેલી છે એનું ચેપ્ટર નંબર 14ના ખરા ખોટા કરીશું. ચલો ધ્યાનથી સમજીએ. પહેલી રકમ આપેલી છે, જો કોઈ એક ઘટના એની સંભાવના પી ઓફ એ હોય તો પી ઓફ એ બાર લેસ ધેન પી ઓફ એ થાય. હવે યાદ રાખજો, જવાબ આવશે અહીંયા ખોટો. એનું કારણ છે કે માત્ર લેસ ધેન નહીં આવે, ઇઝ ઇક્વલ ટુ પણ આવી શકે, લેસ ધેન પણ આવી શકે અને ગ્રેટર ધેન પણ આવી શકે. એટલે માત્ર લેસ ધેન આવે તે વસ્તુ ખોટી છે. યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ પણ આવી શકે, લેસ ધેન પણ આવી શકે અને ગ્રેટર ધેન પણ આવી શકે. એટલે વિધાન ખોટું છે. ત્યાર પછી 2024ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. ચલો, 2024 એટલે લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષના કુલ દિવસ આવે 366. એમાંથી તમારે 364 બાદબાકી કરવાના. 364 શું કામ? 52 અઠવાડિયા ગુણ્યા 7 વાર, એટલે 52 સત્તા 364 થાય. ચલો, 366માંથી 364ની બાદબાકી કરવાની અને છેદમાં 7 વાર મૂકી દેવાના. તો 366માંથી 364 જાય તો 2 આખાના છેદમાં 7. તો યાદ રાખજો, જવાબ આવે 2/7. પણ તમને અહીંયા આપેલું છે 3/7, માટે વિધાન ખોટું છે. ત્યાર પછી પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. તો વિધાન સાચું છે. આ થિયરી સ્ટેટમેન્ટ છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 જ થાય. માટે વિધાન સાચું છે. ચલો, સૂર્ય પશ્ચિમમાં આથમે છે એટલે શક્ય ઘટના કહેવાય. સૂર્ય પશ્ચિમમાં આથમે છે એટલે શક્ય ઘટના કહેવાય. અને શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 આવે. તો અહીંયા પણ તમને સંભાવના 1 જ આપી છે, માટે વિધાન સાચું કહેવાય. ત્યાર પછી ચોક્કસ ઘટનાની સંભાવના 0 છે. યાદ રાખજો, ચોક્કસ ઘટના અને શક્ય ઘટના એક જ કહેવાય. તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 આવે, પણ રકમમાં તમને 0 આપ્યું છે, તો વિધાન ખોટું આવે. ત્યાર પછી -5 એ પ્રાકૃતિક સંખ્યા હોવા માટેની ઘટનાની સંભાવના 0 છે. યાદ રાખજો, -5 એ પ્રાકૃતિક સંખ્યા છે, એ અશક્ય ઘટના કહેવાય. કેમ કે -5 એ તમારી પૂર્ણ સંખ્યા કહી શકાય, પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય. યાદ રાખજો, બરાબર. એટલે -5 એ પ્રાકૃતિક સંખ્યા છે, એ અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0. અને તમને રકમમાં પણ 0 જ આપી છે, માટે વિધાન સાચું છે. ત્યાર પછી નંબર 6, ગણિતના પ્રશ્નપત્રમાં મહેશને 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના 1/80 થાય. વિધાન ખોટું છે. કાલે આપણે જોઈ ગયા, જો 80 ગુણનું પેપર આવે, બરાબર, તો તમારા કેટલા માર્ક્સ આવી શકે? તો કે 0થી લઈને 80 સુધીના માર્ક્સ આવી શકે. તો યાદ રાખજો, 0થી લઈને 80 સુધીના માર્ક્સ આવી શકે. એમાં 80 તમારું એક જ વાર આવે તો અંશમાં 1 બરાબર છે, પણ છેદમાં અહીંયા તમને 80 આપેલા છે. એ વસ્તુ યાદ રાખજો કે આપણે 1થી 80ને કાઉન્ટ કરીએ તો 80 થાય. અને એમાં તમારે આ 0ને પણ કાઉન્ટિંગમાં લેવાનો. તો 80 વત્તા 0ને કાઉન્ટિંગમાં લઈએ
તો કુલ પરિણામની સંખ્યા બની જાય 81। તો તમારો જવાબ આવી જાય 1/81। યાદ રાખજો, 1થી લઈને 80માં 80 થઈ ગયા અને 0ને કાઉન્ટિંગમાં લઈએ તો 81 થઈ જાય। તો કુલ પરિણામની સંખ્યા 81 અને 0થી 80માં 80 એક જ વાર આવે એટલે 1/81 માટે વિધાન ખોટું છે, જે તમને રકમમાં આપેલું છે 1/80 વાળું। સાચો જવાબ આવશે 1/81। ચલો, મહેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.08 છે। જો કુલ 4000 ટિકિટ વેચાઈ હોય તો મહેશે કુલ 320 ટિકિટ ખરીદી હશે। તો ચલો, દાખલાને સિમ્પલ રીતે ગણવાનો। 0.08 એને ગુણ્યા તમારે 4000 કરવાના। કેટલા કરવાના? 4000। ચલો, 0.08 ગુણ્યા 4000 કરીએ તો કેટલા થાય? તો ચેક કરી લઈએ। ચલો, 0.08માંથી પોઈન્ટ કાઢીએ તો 8/100 આવી જશે, કેમ કે પોઈન્ટ પછી 2 આંકડા છે। મારે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 100 મૂકવા પડે ગુણ્યા 4000। ચલો, 1 અને 2, 1 અને 2, 2 મીંડા ઉડી ગયા, બચ્યા 8 ગુણ્યા 40। ચલો, 8 ગુણ્યા 40 કરીએ તો 320 થાય। તો તમને પણ રકમમાં 320 ટિકિટ જ કીધું છે, માટે વિધાન સાચું છે। ત્યાર પછી અગેન પહેલા સવાલનો જેવો આવ્યો, કોઈપણ ઘટના બી માટે પી ઓફ બી એ પી ઓફ બી કરતાં હંમેશા વધુ હોય છે। યાદ રાખજો, હંમેશા વધુ ન હોય, બરાબર। અગેન ટોન કન્ડિશન, બરાબર પણ હોઈ શકે, લેસ ધેન પણ હોઈ શકે અને ગ્રેટર ધેન પણ હોઈ શકે। એટલે કે અધિક પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે અને બરાબર પણ હોઈ શકે। યાદ રાખજો, હંમેશા વધુ ન હોઈ શકે, અધિક પણ હોય, ઓછું પણ હોય અને બરાબર હોય, માટે વિધાન ખોટું છે। ચલો, ત્યાર પછી હવે સવાલ નંબર 10 તરફ જઈએ। થોડું ઇરેઝ કરી નાખીએ આપણે। ઓકે, ચલો ધ્યાનથી જુઓ। પી ઓફ એ બરાબર 4/5 આપ્યું છે અને પી ઓફ એ બાર બરાબર 5/4 થાય એવું કીધું છે। ચલો, સૌથી પહેલાં આપણે પૂરક ઘટનાનું સૂત્ર વાપરી લેવાનું। પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1। ચલો, પી ઓફ એની વેલ્યુ 4/5 મૂકી દઈએ વત્તા પી ઓફ એ બાર બરાબર 1। હું પી ઓફ એ બારને કરતા બનાવી દઉં તો આ 4/5 જમણી બાજુ પર જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય। તો 1 માઇનસ 4/5। ચલો, સાદુરૂપ આપી દઈએ। પી ઓફ એ બાર તો 5 એકા 5, 5માંથી 4ની બાદબાકી કરીએ તો 1 આવે છેદમાં 5। તો પી ઓફ એ બારનો જવાબ આવે 1/5 અને તમને આપ્યો છે 5/4, એટલે વિધાન ખોટું આવે। સાચો જવાબ 1/5 આવે। ચલો, ત્યાર પછીનો સવાલ। રકમ નંબર 11, પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 6/4 હોય તો પી ઓફ એ બરાબર, હવે સાંભળજો, અહીંયા 0/6 નહીં આવે, માત્ર 0.6 આવે। આ કરેક્શન છે, થોડું યાદ રાખજો। 0/6 નહીં આવે,
0.6 આવે. ચલો, જ્યારે પણ આવા દાખલા આવે પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 6/4 આવે, તો આવા દાખલાને ગણવા માટે એકદમ સિમ્પલ રીત વાપરવાની. શું કરવાનું તમારે? ધ્યાનથી જો. સૌથી પહેલાં બોલો, પી ઓ એફ એ કોની સાથે સરખામાં છે? 6 સાથે. અને પી ઓફ એ બાર કોની સાથે સરખામાં છે? 4 સાથે. તો યાદ રાખજો, હવે તમારે સૌથી પહેલાં આ બંનેનો જે સરવાળો થાય ને એ તમારો કુલ પરિણામની સંખ્યા થાય. 6/4નો જે સરવાળો થાય એ તમારા કુલ પરિણામની સંખ્યા થાય. તો ચલો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં હું પી ઓફ એફ શોધી નાખું. તો પી ઓફ એ બરાબર કુલ પરિણામની સંખ્યા બોલો 6/4 છે, તો 6 + 4 કેટલા થાય? 10. એ તમારા કુલ પરિણામની સંખ્યા. 6/4 એટલે 6 + 4 10 એ તમારા કુલ પરિણામની સંખ્યા. અને તમે જો કે પી ઓફ એ કોની સાથે સરખું છે? 6 સાથે સરખામાં આવશે, તો તમારે અંશમાં મૂકી દેવાનું 6. ચલો, પી ઓફ એ બરાબર 6/10 પોઈન્ટમાં જવાબ લાવીએ તો 0.6 આવે. તો તમને પણ રકમમાં પી ઓફ એ બરાબર 0.6 જ કીધું છે, માટે વિધાન સાચું છે. અને યાદ રાખજો, આના ઉપરથી જો તમને પી ઓફ એ બાર મેળવવું હોય તો પી ઓફ એ બાર માટે શું કરવાનું? અગેન 6/4નો સરવાળો કેટલો થાય? તો કે 6 + 4 10. અને હવે પી ઓફ એ બાર કોની સાથે સરખામાં છે? તો કે 4 સાથે. તો તમારે અંશમાં મૂકી દેવાનું 4. તો 4/10, તો જવાબ આવશે 0.4. તો પી ઓફ એ બારનો જવાબ 0.4 આવે અને પી ઓફ એનો જવાબ 0.6. બરાબર? એટલે ધ્યાન રાખવાની આ વસ્તુ. આ દાખલા તમારે આ રીતના કરવાના. અને આ દાખલા 1 માર્ક્સમાં પણ પૂછી શકાય છે, એટલે તમારે પ્રેક્ટિસ કરવાની. ચલો, ત્યાર પછીનો દાખલો. ચલો ધ્યાનથી જો. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના 1 છે. બાળકો, સૂર્ય પૂર્વમાં જ ઉગે છે અને તે ઘટનાને શું કહેવાય? શક્ય ઘટના કહેવાય. બરાબર? અને શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 જ આવે. અને તમને રકમમાં પણ 1 જ આપ્યું છે, માટે વિધાન સાચું છે. ચલો, ત્યાર પછીનો સવાલ, 13મો સવાલ. 13મો સવાલમાં શું કીધું છે? પી ઓફ ઈ બરાબર 0.4 આપેલું છે. અને પી ઓફ ઈ બાર તમને આપ્યું છે, એટલે કે -0.4 મળે છે. બરાબર? એવું કહેવા માંગે છે. હવે તમને પણ ખબર છે કે પી ઓફ ઈ તમને 0.4 આપ્યો છે, તો પૂરક ઘટનાના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચલો, પૂરક ઘટનાનું સૂત્ર શું આવે? પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર. યાદ રાખજો, પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર કેટલા થઈ જાય? 1. આપણું સૂત્ર એમ જોવા જઈએ તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 થાય. હવે આમાં આપણે શું કરવાનું? એની જગ્યા પર આપણે ઈ લઈ લેવાનું. શું લઈ લેવાનું? ઈ. બરાબર? યાદ રાખજો. એટલે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. ચલો, પી ઓફ ઈની વેલ્યુ મૂકી દઈએ 0.4 વત્તા પી ઓફ ઈ બાર શોધી નાખીએ આપણે, બરાબર 1. ચલો, 0.4 જમણી બાજુ પર જાય તો શું થઈ જાય? માઇનસ. તો પી ઓફ ઈ બાર બરાબર 1 - 0.4. તો પી ઓફ ઈ બાર બરાબર 1માંથી 0.4 જાય
તો 0.6 આવે. અને તમને રકમમાં શું કીધું છે? -0.4. માટે આ વિધાન ખોટું છે, કેમ કે સાચો જવાબ 0.6 આવે. ચલો ત્યાર પછી 14મો સવાલ. 14મો સવાલ 1 માર્ક્સની કેટેગરીમાં સવાલ પૂછી શકાય. તમને રકમમાં કીધું છે P ઓફ A માઇનસ P ઓફ A બાર બરાબર -0.4 આપેલું છે. હવે તમારે આ જે તમારું પદ બન્યું એને તમારે પૂરક ઘટનાના સૂત્ર સાથે સરખાવવાનું. તો ચલો સરખાવી દઈએ. P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. યાદ રાખજો, P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1ના સાથે તમારે આ પદને સરખાવવાનું. ચલો બાદબાકીની જે ક્રિયા છે તે થાય. તો યાદ રાખજો, આ માઇનસ P ઓફ A બાર અને પ્લસ P ઓફ A બાર ઉડી જાય. માઇનસ P ઓફ A બાર અને પ્લસ P ઓફ A બાર ઉડી જાય. બોલો P ઓફ A વત્તા P ઓફ X શું થઈ જાય? 2 ટાઈમ P ઓફ A થઈ જાય. યાદ રાખજો, સરવાળાની ક્રિયા કરવાની. બંને પદો વચ્ચે શું કરવાની? સરવાળાની ક્રિયા. તો P ઓફ A વત્તા P ઓફ A શું થઈ જશે? 2 ટાઈમ P ઓફ A માઇનસ P ઓફ A બાર પ્લસ P ઓફ A બાર માઇનસ પ્લસ આખું ઉડી જશે. અને હવે અહીંયા -0.4 પ્લસ 1. તો 1માંથી 0.4ની બાદબાકી કરીએ તો 0.6 થઈ જાય. 1માંથી -0.4 કરીએ તો 0.6 થઈ જાય. P ઓફ એને હું કરતા બનાવી દઉં તો આ ગુણાકારનો 2 ક્યાં જશે? 0.6ના છેદમાં. તો 0.6 એના છેદમાં 2. તો P ઓફ A બરાબર, ચલો 0.6ના છેદમાં 2 તો ભાગાકાર કરીએ તો 0.3 થશે. તો તમને પણ રકમમાં P ઓફ A બરાબર 0.3 જ આપેલું છે, માટે વિધાન સાચું કહેવાય. યાદ રાખજો, જે તમને પદ આપેલું છે એના સાથે પૂરક ઘટનાનું પદને તમારે સરખાવવાનું અને બંને વચ્ચે સરવાળાની ક્રિયા કરવાની. તો P ઓફ A વત્તા P ઓફ A એટલે 2 ટાઈમ P ઓફ A થઈ ગયું. માઇનસ P ઓફ A બાર પ્લસ P ઓફ A બાર નેગેટિવ પોઝિટિવ ઉડી જાય. અને પછી 1માંથી 0.4ની બાદબાકી કરી નાખો તો 0.6 આવી જાય. ગુણાકારના 2ને છેદમાં લઈ જાઓ તો 0.6ના છેદમાં 2 એટલે 0.3 આ તમારો જવાબ આવે. અને રકમમાં પણ P ઓફ A બરાબર 0.3 જ આપ્યું છે, માટે વિધાન સાચું છે. ચલો ત્યાર પછી ધ્યાનથી જો. ઈસવીસન 2020માં 53 શનિવાર આવે તેની સંભાવના 2/7 છે. 2020 એટલે લીપ વર્ષ કહેવાય. તો લીપ વર્ષવાળો દાખલો હમણાં જ કરી ગયા આપણે. લીપ વર્ષના કુલ દિવસ 366. એમાંથી 364ની બાદબાકી કરવાની છેદમાં 7. તો 366માંથી 364 જાય તો 2/7. તો તમારો જવાબ 2/7 આવે. અને રકમમાં પણ 2/7 જ કીધું છે, માટે વિધાન સાચું છે. ત્યાર પછી ઈસવીસન 2021માં 53 રવિવાર આવે તેની સંભાવના 1/7 કીધી છે. 2021 એટલે યાદ રાખજો બિનલીપ વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? બિનલીપ વર્ષ. તો બાળકો બિનલીપ વર્ષના દિવસ કેટલા? 365. એમાંથી તમારે 364ની બાદબાકી કરવાની, છેદમાં 7 વાર મૂકી દેવાના. ચલો 365માંથી 364 જાય તો 1/7. તો જવાબ આવે 1/7. યાદ રાખજો, બિનલીપ વર્ષ કીધું છે તો બિનલીપ વર્ષના દિવસ 365 આવે. તો 365માંથી 364ની બાદબાકી કરવાની, છેદમાં 7 મૂકવાના. તો જવાબ 1/7 આવે. અને તમને રકમમાં પણ 1/7 કીધું છે, માટે વિધાન
સાચું છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો આવતીકાલે વરસાદ પડશે. ચલો પહેલાં તો છે ને સવાલ થોડો ભૂસી નાખું એટલે કે જવાબો. ચલો અગેન સ્ટાર્ટ કરીએ. આવતીકાલે વરસાદ પડશે તેની સંભાવના 0.657 છે. તો આવતીકાલે વરસાદ નહીં પડે તેની સંભાવના કેટલી? ચલો પૂરક ઘટનાની રીતે દાખલો ગણવાનો. પી ઓફ એ બરાબર વરસાદ પડે તેની સંભાવના 0.657 અને ત્યાર પછી વરસાદ નહીં પડે એટલે કે પી ઓફ એ બાર એની સંભાવના તમારે શોધવાની છે. ચલો પૂરક ઘટનાનું સૂત્ર વાપરી લેવાનું. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એની વેલ્યુ 0.657 વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ બારને આપણે કરતા બનાવીએ તો આ 0.657 એ જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. તો 1 માઇનસ 0.657. ચલો પી ઓફ એ બાર બરાબર 0.657 જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. તો 1 માઇનસ 0.657 કરીએ તો પી ઓફ એ બાર બરાબર 1માંથી 0.657 જાય તો બાદબાકી આવશે 0.343. કેટલા આવશે? 0.343. અને તમને રકમના અંદર સંભાવના 0 કીધી છે. કેટલી કીધી છે? 0. તો યાદ રાખજો સંભાવના 0 આવતી નથી કારણ કે જવાબ સાચો કયો આવે છે? 0.343. માટે વિધાન ખોટું છે. યાદ રાખજો વિધાન ખોટું છે કેમ કે વરસાદ નહીં પડે તેની સંભાવના 0.343 થાય. ચલો શબ્દ આપ્યો છે ટ્રાયેંગલમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા સ્વરની સંભાવના કેટલી? સ્વરની વાત કરું તો એ, ઈ, આઈ, ઓ અને યુ. સૌથી પહેલાં ટ્રાયેંગલમાં કેટલા આંકડા આપ્યા તે ગણી નાખો. 1 2 3 4 5 6 7 અને 8. તો કુલ પરિણામની સંખ્યા થઈ ગઈ 8 જે છેદમાં આવી ગયા. અને હવે સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ એમાંથી કયા કયા અંક આપેલા છે? તો આઈ આપેલો છે એટલે 1, એ પણ આપેલો છે એટલે 2 અને ઈ આપેલો છે એટલે 3. તો યાદ રાખજો આઈ, એ અને ઈ ત્રણ સ્વર આપેલા છે. તો એ તમારી ઘટના છે. તો જવાબ આવશે 3/8. અને તમને રકમમાં પણ 3/8 જ કીધું છે માટે વિધાન સાચું છે. ત્યાર પછી 2 મિત્રોના 2006માં જન્મ્યા હતા. તેમની એની એ જ જન્મ તારીખ હોય. એની એજ એટલે કે જન્મદિવસ એક જ દિવસે હોય. યાદ રાખજો એની એ જ દિવસે હોય જન્મ તારીખ એટલે એક જ દિવસે હોય તો તેની સંભાવના કેટલી? હવે યાદ રાખજો 2006 એ તમારો બિનલીપ વર્ષ કહેવાય. શું કહેવાય? બિનલીપ વર્ષ 2006. તો બિનલીપ વર્ષના કુલ દિવસ કેટલા? 365. તો એને આપણે છેદમાં લખી દઈશું. અને તમને ખબર હોવી જોઈએ કે જન્મદિવસ એક જ દિવસે હોય તો 365માંથી માત્ર એક જ દિવસે આવે. તો જવાબ આવશે 1/365. બરાબર. 365માંથી કોઈ પણ એક જ તારીખે આવશે તો જવાબ આવશે 1/365. એટલે કે 365માંથી કોઈ પણ એક જ દિવસે જન્મદિવસ આવે. બરાબર. એટલે ફાઇનલ આન્સર 1/365 આવે. પણ તમને રકમમાં 2/365 આપેલું છે માટે વિધાન ખોટું કહેવાય.
વિધાન શું કહેવાય? ખોટું કહેવાય. સાચો જવાબ શું આવે? 1/365. ચલો ત્યાર પછી સવાલ નંબર 20મો. ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાની સંભાવનાનો ગુણાકાર તમને 1 કીધો છે. ચલો ચેક કરીએ. ચોક્કસ ઘટનાની સંભાવના 1 ગુણ્યા, જો ગુણાકાર કરવા કહે છે, અને અશક્ય ઘટનાની સંભાવના 0. તો બોલો 1 ગુણ્યા 0 કેટલા થાય? 0 થાય. તો તમને ગુણાકાર 1 આપ્યો છે, માટે વિધાન ખોટું છે. યાદ રાખજો, ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાની સંભાવનાનો ગુણાકાર કેટલો આવે? 0 આવે. કેટલો? 0. તમને રકમમાં 1 આપ્યો છે, માટે વિધાન ખોટું છે. યાદ રાખજો, 1 એટલે ચોક્કસ ઘટનાની સંભાવના, 0 એટલે અશક્ય ઘટનાની સંભાવના, 1 ગુણ્યા 0 એટલે 0 જ થાય. ચલો ત્યાર પછી સૌથી મોસ્ટ એમપી સવાલ, ધ્યાનથી સાંભળજો બધા જ. ચલો ધ્યાનથી સાંભળો. રકમમાં કીધું છે કોઈ પણ વર્ષમાં 15મી ઓગસ્ટ રવિવાર આવે તેની સંભાવના 1/7 છે. હવે ધ્યાનથી સાંભળજો. આ રકમના અંદર તમને રવિવાર કીધું છે, પણ કેટલા રવિવાર? 5 રવિવાર એવું કીધું નથી. તો યાદ રાખજો, દાખલો ગણો છો ને તો એકદમ ધ્યાનથી ગણજો. ક્યારે પણ તમને રકમના અંદર 15મી ઓગસ્ટમાં માત્ર રવિવાર જ કીધું છે. માત્ર રવિવાર. કેટલા રવિવાર છે તે કીધું નથી. તો યાદ રાખજો, હંમેશા જ્યારે પણ દિવસની શરૂઆત કરીએ ને, એટલે મીન્સ કે વારની શરૂઆત કરીએ, બરાબર, મહિનામાં જ્યારે પણ વારની શરૂઆત કરીએ ને, તો સૌથી પહેલાં રવિવાર આવે. કયો વાર આવે? રવિવાર. પછી આવે સોમવાર, પછી આવે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. હંમેશા રવિવાર પહેલો ગણાય. અને તમને રકમમાં માત્ર એટલું જ કીધું છે કે 15મી ઓગસ્ટના દિવસે રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો બાળકો જવાબ 1/7 જ આવે. વિધાન સાચું કહેવાય. યાદ રાખજો, બરાબર. 15મી ઓગસ્ટના દિવસે રવિવાર આવે તો તમને ખબર હોવી જોઈએ કે 7 વાર આવે. કેટલા વાર આવે? 7 વાર આવે. તો ધ્યાનથી જોજો, 7 વાર આવે તો 7 ને 7 14, બરાબર. અને જે 15મો દિવસ આવે તો 15મો દિવસ પહેલો દિવસ કહેવાય. તો પહેલા દિવસના સ્વરૂપમાં કયો દિવસ કહેવાય? રવિવાર જ આવે. એટલે જવાબ તમારો 1/7 કહેવાય. યાદ રાખજો, 15મી ઓગસ્ટ એટલે 15મી તારીખ કહેવાય. તો 7 વાર આવે તો 7 અને 7 એટલે 14 તારીખ થઈ ગયા. તો બોલો 15મી તારીખે કયો વાર આવે? તો રવિવાર જ આવે. તો એનો મતલબ એવો થાય કે તમારો જવાબ 7 વાર એટલે છેદમાં 7, અને રવિવાર એ તમારો પહેલો દિવસ કહેવાય વારનો. તો 1/7. તો જવાબ આવશે તમારો ફાઇનલ આન્સર 1/7. યાદ રાખજો, વાર હંમેશા રવિવારથી સ્ટાર્ટ થાય. રવિવાર સૌથી પહેલો દિવસ કહેવાય, પછી સોમવાર, મંગળવાર આવે. એટલે યાદ રાખવાનું, 15મી તારીખે રવિવાર આવે તો એ પહેલો દિવસ કહેવાય. તો 1/7 એટલે પહેલો વાર એટલે કે રવિવાર, એટલે 1/7. અને સપોઝ ધ્યાનથી જોજો, આની સામે હું એક રકમ તમારી સામે મૂકું છું. ધ્યાનથી જોજો. જો રકમમાં 15મી ઓગસ્ટ કીધું છે, એની જગ્યાએ માત્ર ઓગસ્ટ મહિનો આપ્યો હોય અને રકમમાં 5 રવિવાર કીધું હોય, યાદ રાખજો, કોઈ પણ વર્ષમાં તમને રકમમાં ઓગસ્ટ મહિનો કીધો હોય
અને 5 રવિવાર કીધું હોય ને તો એનો જવાબ અલગ બને. યાદ રાખજો, ઓગસ્ટ મહિનાના કુલ દિવસ કેટલા આવે? 31 દિવસ. એમાંથી તમારે 28 દિવસની બાદબાકી કરવાની અને છેદમાં મૂકી દેવાના 7 વાર. યાદ રાખજો, રકમ અગેન રિપીટ કરું છું. કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? આવી રીતના પણ રકમ પૂછી શકાય. તો તમારે એ દાખલાને કેવી રીતના ગણવાનો? તો ઓગસ્ટ મહિનાના 31 દિવસ ગણવાના માઇનસ આજે 28 હોય તો 28 કેવી રીતના થાય? તો કે 4 અઠવાડિયા આવે મહિનામાં, ગુણ્યા 7 વાર કરવાના. તો 7 ચોક કેટલા થઈ જાય? 28. તો હંમેશા મહિનાવાળા દાખલામાં તમારે હંમેશા 28ની જ બાદબાકી કરવાની અને છેદમાં 7 વાર મૂકી દેવાના. તો હવે ચલો જવાબ આપું છું. કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો 31માંથી 28ની બાદબાકી કરી નાખો તો 3 આવે છેદમાં 7 વાર. તો તમારો ફાઇનલ આન્સર આવે 3/7. 3/7 ક્યારે આવે? જ્યારે પણ કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના છે. ચલો આપણે એક 30નો મહિનો લઈ લઈએ. રકમ આપણે એવી બનાવીએ કે એપ્રિલ મહિનાના અંદર 5 રવિવાર આવે તો તેની સંભાવના કેટલી? બરાબર. કોઈ પણ વર્ષમાં એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો હવે આનો જવાબ શું બની જશે? તો એપ્રિલ મહિનાના કુલ દિવસ કેટલા? 30. એમાંથી બાદબાકી કેટલી કરવાની? ઓલવેઝ મહિનાવાળો દાખલો હોય તો 28ની બાદબાકી કરવાની, છેદમાં 7 વાર મૂકી દેવાના. તો બોલો હવે આનો જવાબ કેટલો આવશે? 30માંથી 28 જાય તો 2 છેદમાં 7. તો યાદ રાખજો, જ્યારે 30નો મહિનો આવે ને તો 5 કોઈ પણ વાર આવે, રવિવાર આવે, સોમવાર આવે, મંગળવાર આવે, કોઈ પણ વાર આવે, પણ યાદ રાખજો 5 વખત આવવું જોઈએ. રકમના અંદર 5 વાર લખેલું હોવું જોઈએ. 5 સોમવાર આવે, 5 મંગળવાર આવે, 5 બુધવાર આવે, 5 લખેલો હોય ને. અને યાદ રાખજો બોર્ડમાં પણ 5 લખીને જ આવશે, એટલે યાદ રાખવાનું 5 રવિવાર આવે, સોમવાર આવે, મંગળવાર આવે કે ગમે તે વાર આવે. તો મહિનો જોવાનો, 30નો મહિનો હોય તો જવાબ 2/7 આવે અને 31નો મહિનો હોય તો જવાબ 3/7 આવે. અને લીપ વર્ષમાં જો ફેબ્રુઆરી મહિનાની વાત કરે તો યાદ રાખજો, લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે, એમાંથી તમારે 28ની બાદબાકી કરવાની, છેદમાં 7. તો 29માંથી 28 જાય તો 1/7. યાદ રાખજો, આની પણ રકમ તમને જણાવી દઉં. કોઈ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 કોઈ પણ વાર આવે તેની સંભાવના પૂછે તો યાદ રાખજો જવાબ 1/7. અને છેલ્લે જ્યારે તમને રકમમાં બિન લીપ વર્ષ પૂછે, બરાબર, બિન લીપ વર્ષ પૂછાય તો બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી? તો જ્યારે બિન લીપ વર્ષનો સવાલ આવે ને તો યાદ રાખજો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવે બિન લીપ વર્ષમાં અને 29 દિવસ લીપ વર્ષમાં આવે. તો યાદ રાખજો બિન લીપ વર્ષના 28 દિવસ એ ફેબ્રુઆરી મહિનાના, અને એમાંથી તમારે 28 દિવસની બાદબાકી કરવાની, છેદમાં 7. તો જવાબ 0/7. તો ફાઇનલ આન્સર આવશે 0. તો યાદ રાખજો આવી રીતના તમે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો આવે તો 29 દિવસના પ્રમાણે જવાબ 1/7 બને. અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર કે બુધવાર આવે, કોઈ પણ વાર આવે, બરાબર, 5 વખત. તો યાદ રાખજો તો 29 - 28 કરવાના, છેદમાં 7 મૂકી દેવાના, તો જવાબ 1/7 બનશે. અને બિન લીપ વર્ષમાં જો ફેબ્રુઆરી મહિનો આવે તો એના કુલ દિવસ કેટલા આવે? 28. 28માંથી 28ની બાદબાકી કરો, છેદમાં 7 મૂકી દો, 0/7. તો જવાબ 0. યાદ રાખજો
ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષમાં 29 દિવસ અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ. ચલો ત્યાર પછી 22મો સવાલ. અને બાળકો આનો જવાબ તો લખવાનો રહી જ ગયો, આપણે યાદ રાખજો. હવે આપણે જવાબ તરફ જઈએ. તો તમને કોઈ પણ વર્ષમાં 15મી ઓગસ્ટ રવિવાર આવે, અહીંયા તમને કોઈ વાર કીધા નથી, કેટલી વાર 5 વખત લખ્યું નથી. તો રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો 1/7 વિધાન સાચું છે. અને આપણે જોઈ ગયા, બરાબર. યાદ રાખજો, શરૂઆત વારની રવિવારથી થાય, પછી સોમવાર આવે અને છેલ્લે શનિવાર આવે, બરાબર. તો 15મી તારીખ કીધી છે, તો 1 થી 7, પછી 8 થી 14, એટલે બીજા 7 ને 7 14 તારીખ થઈ ગઈ. અને હવે 15મી તારીખ આવશે ને, તો એ 15મી તારીખ રવિવારના દિવસે આવશે. તો યાદ રાખજો, છેદમાં 7 વાર અને રવિવાર એ પહેલો દિવસ આવે, એટલે જવાબ 1/7. આ યાદ રાખજો. ચલો 22મો સવાલ. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 1 થાય છે. વિધાન સાચું છે. કેવી રીતના? તો યાદ રાખજો, સૂર્ય પશ્ચિમમાં ઉગે તો આ છે ને અશક્ય ઘટના કહેવાય. તમને પણ ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ક્યારે ઉગે નહીં. તો સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની તમને પૂરક ઘટના કીધી છે, યાદ રાખજો. અશક્ય ઘટનાની પૂરક ઘટના શું બની જાય? શક્ય ઘટના બની જાય. આ 1 માર્ક્સનો સવાલ મોસ્ટ ટાઈમપી છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 1 છે. તો યાદ રાખજો, સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટનાની પૂરક ઘટના શક્ય ઘટના બની જાય. અને શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 જ આવે. માટે વિધાન શું કહેવાય? સાચું કહેવાય. અને છેલ્લે ખરા ખોટાનો છેલ્લો સવાલ ધ્યાનથી જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું લાલ રંગના ચિત્રવાળો પત્તા હોય. યાદ રાખજો, લાલ રંગના ચિત્રવાળા પત્તા કુલ કેટલા આવે? તો યાદ રાખજો 6 પત્તા આવે ચિત્રવાળા લાલ રંગના, બરાબર. એમાં યાદ રાખજો, ચરકટના 3 પત્તા અને લાલીના 3 પત્તા. એટલે ગુલામ રાણી અને બાદશાહ, ગુલામ રાણી અને બાદશાહ. ચિત્રવાળા એટલે મુખ મુદ્રાવાળા પત્તા, તો ગુલામ રાણી અને બાદશાહ જ આવે. તો ચરકટના 3, લાલીના 3, તો એવા કુલ 6 પત્તા આવે. અને યાદ રાખજો, પત્તા કુલ કેટલા કીધા છે રકમમાં? 52 પત્તા. તો છેદમાં 52. ચલો અંશ છેદ ઉડાવીએ. 3 દુ 6 અને 26 દુ 52, 2 ઉડી જાય. તો ફાઇનલ આન્સર આવશે 3/26. યાદ રાખજો, તો ફાઇનલ આન્સર આવશે 3/26. અને તમને રકમમાં પણ 3/26 જ કીધું છે, માટે વિધાન સાચું છે. યાદ રાખજો, બરાબર. તો આ રીતે આપણે અહીંયા ખરા ખોટા પતે છે. બરાબર ધ્યાનથી નોટબુકના અંદર સોલ્યુશન સાથે જવાબ લખજો, જેથી તમને આઈડિયા આવે, બરાબર. અને વિકલ્પમાં પણ શાંતિથી સોલ્યુશન સાથે જવાબ લખજો. ઓકે, ચલો બાય.